નમસ્કાર. નમસ્કાર. શું નામ આપણું સાહેબ? બુધાભાઈ આર ગોહિલ. બુધાભાઈ આર ગોહિલ. આ ગામ? ગામ સિહોલ, તાલુકો પેટલા. તાલુકો પેટલા અને જિલ્લો? જિલ્લો આણંદ. જિલ્લો આણંદ. ઓકે. શું નામ કીધું તમે? બુધાભાઈ. 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 બુધાભાઈ, આ તમે ફૂલોની ખેતી કરી છે, આ કયો પ્લાન્ટ કહેવાય અને આ કઈ વેરાયટી છે? આ ઇન્ડુસ કંપનીની લેમન. લેમન. ઓકે. તો આ બુધાભાઈ આ લેમન જે જાત છે ફૂલની એની મેં આપણી પ્રોડક્ટનો ઇસ્તેમાલ કર્યો. તમે આ પ્રોડક્ટનો ઇસ્તેમાલ કર્યો છે ને? આ ફર્સ્ટ ટાઈમ કર્યો છે, એનો રિઝલ્ટ મને સારું મળ્યું. હવે આ જે અમારી જે પ્રોડક્ટ છે, જે રૂટ પરિવર્તન, સોઇલ પાવર અને ભૂમિવર્ધન, આ વસ્તુ તમે નીચે આપેલી? હા, એ જમીનની અંદર નીચે ટુવા પદ્ધતિ. હા, અને આ 2 બોટલ પકડી છે, સ્પ્રે આપેલો. ઉપર સ્પ્રે કર્યા. કેટલા સ્પ્રે થઈ ગયા? લગભગ એક સ્પ્રે થઈ ગયો. હા, અને એક અંદર ટુવો આપ્યો. બરાબર. તો તમને સમસ્યા તકલીફ હતી આ કઈ? હા, ઘણી તકલીફ હતી. 15 દિવસ પહેલાની વાત છે ને? હા, 15 દિવસ પહેલા. તો 15 દિવસ પહેલા શું સમસ્યા હતી? સમસ્યા એ હતી કે ડાળખીઓ સુકાઈ જતી હતી. આખા છોડ સુકાઈ જતા હતા. આખા છોડ સુકાઈ જતા હતા. તમને આશા નથી રહી? ના, બિલકુલ નહીં. બિલકુલ આશા નહીં. છોડી દીધું. બરાબર. પછી શું થયું? તે પછી આ સુનિલભાઈ ને ભેગા થઈ ગયા અને એ કોઈની વાડી જોવા આવ્યા છે, તો મારો કોન્ટેક્ટ થયો. એ રૂબરૂ આવીને જોયું, એમણે દવાઓ આપી બધી આ સ્પ્રે કરવા માટેની અને ટુવાની. એ એમના કહ્યા મુજબ મેં જે આ દવાનો છંટકાવ કર્યો, સ્પ્રે આપ્યો, એનાથી રિઝલ્ટમાં થોડો સુધારો આવી ગયો. હા, તો અત્યારે કેવું લાગે છે તમને? અત્યારે મને 100% સુધારો લાગે. 100%. તો દોસ્તો આ જો આ એમના ફૂલ છે. આ કેટલા વીઘું છે તમારા? આ લગભગ 1.5 વીઘો. આ 1.5 વીઘું ફૂલ કરેલા છે એમને. તમે દેખી શકો છો, ફૂલ જોરદાર લાગી ગયા છે. આ ફૂલની ક્વોલિટી તમે દેખી શકો છો, એકદમ સુપર ફૂલ છે. અને નવી કળીઓ બી જોરદાર બેસી ગઈ છે. બરાબર છે. બધી જ જગ્યા પર નવી કળીઓ પણ બેસી ગઈ છે. બરાબર. આ તમે દેખી શકો છો. હવે બીજું કે આ બાજુના જે ફૂલ છે, આ બાજુના ફૂલની બતાવું છું. આ બાજુના જે ફૂલ છે એની સમસ્યા વધારે હતી ને? એમાં સમસ્યા વધારે હતી. હા, આ જે પીળો કલર છે, યલોમાં કરતા એમાં વધારે હતી. એમાં સમસ્યા એટલે કેવું હતું? આશા હતી કે? એમાં તો બિલકુલ આશા નથી. બિલકુલ આશા નથી. બિલકુલ નહીં. બરાબર. તો ખેડૂત મિત્રો દેખો કે એમની આ વાડીની અંદર આ હાલત થઈ ગયેલી, આ સુકાઈ ગયેલું, આવા છોડ થઈ ગયેલા. આ પરિસ્થિતિ હતી બધી પહેલાં. અને આપણા સ્પ્રે થયા પછી આ તમે દેખી શકો છો, આ ફૂલની સંખ્યા, છોડ હમણાં બચી ગયા, મતલબ બરાબર છે ને? બચી ગયા. છોડ બચી ગયા. એમને આશા છોડ નાખેલી, પણ આપણી દવા વાપરવાનું પણ ના પાડતા હતા એ વખતે. હા, સાચી વાત છે. કન્વેન્સ કર્યા કે રિઝલ્ટ મળશે 100%. દવાનું ના કહેતા હતા? દવાનું ના પાડતો હતો, કારણ કે ખોટું રિસ્ક લેવાની જરૂર નથી. પણ એમને મને ગેરંટી આપી કે અમારી જવાબદારી તમે સ્પ્રે મારો. તો મેં વિશ્વાસ રાખીને લઈ લીધી. બરાબર. એનું પરિણામ મને સારું એવું મળ્યું. બરાબર. દેખો, આ જય પરિવર્તનની પ્રોડક્ટ છે. આ કંપની બરોડાની છે. અને અમારી જે પ્રોડક્ટ છે એ ઓર્ગેનિક છે. 0% કેમિકલ્સ એમાં આવતું નથી. અને અમારે મિશન છે, ઉદ્દેશ્ય છે લોકોને અમે વિક્ષ મુક્ત કરાવીએ, ખેતીને ઝેરથી બચાવીએ. બરાબર. તો અમારો અભિયાન છે અને અમે એટલા માટે ખેડૂતોને મદદ કરીએ છીએ કે રાસાયણિક ફર્ટિલાઇઝર બંધ કરો, જેનાથી જમીનો બગડે છે. બરાબર છે. તો આવી પ્રોડક્ટનું રિઝલ્ટ મળતું હોય તો પ્રોબ્લેમ શું થાય? વાપરવામાં ઘણો ફાયદો થાય ને? તો બીજા બધા ખેડૂતો જે છે, જે કેમિકલ ખેતી કરે છે, કેમિકલ પ્રોડક્ટ વાપરીને, એ લોકોને તમારો શું સંદેશ? વાપરવું જોઈએ કે નહીં? કરતા તો ખાદ્ય પદાર્થ જે છે, એની અંદર જો આનો ઉપયોગ કરવામાં આવે તો એમ કે શારીરિક તંદુરસ્તી વધે, શારીરિક મજબૂતી થાય, બીમારીઓ દૂર થાય, નુકસાની શરીરને ઓછી થાય. ઘણો એવો, કેમ કે આપણે જ ખાવાનો છે ખોરાક. બરાબર. તો તમે ખુશ છો ને? હા, ખુશ. ઓકે.